નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। પ્રેમની પરિભાષા। રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ, એક પણ ન થયા અને અલગ પણ ન થયા। પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું। સ્ત્રીના પ્રેમમાં હોત તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત। કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ? હું કહું છું કે એક પળનો સાથ અને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ। બે જણ એકબીજાને ગમે તે લાગણી, બે જણને એકબીજા વગરના ગમે તે પ્રેમ પામવું ક્યાં જરૂરી છે? તું સાથે છે એ જ ઘણું છે, બસ તું અનુભવે એ જ ઘણું છે। કેટલીય ઝંખનાઓ સ્વપ્નમાં જાગી હશે જ્યારે ઊંઘતા રાધા હશે અને વાંસળી વાગી હશે। કૃષ્ણ છે એટલે જીવન લીલા શ્વાસની છે। આવન જાવન આ ખોડિયો ગોકુળિયું હૃદય વૃંદાવન થયા નહીં। એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે। કૃષ્ણને રાધા ન મળે એ જ તો આ જગતની રીત છે। એટલે જ શંખ ફૂંક્યો કૃષ્ણએ જિંદગીભર, કારણ કે વાંસળી વગાડે તો યાદ આવે રાધા। વિજોગણ થઈને રાધા જેને શોધી ના શકે, વનમાં મસ્ત બનીને મીરાએ શોધી લીધો અને મનમાં આ પ્રેમ અઘરો ખેલ છે। મારી તમારી વાત મૂકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા। જે લોકો તમારી ઈર્ષા કરતા હોય તેવા લોકોને નફરત નહીં કરતા, કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો। શ્યામની સુંદર આંખની અડફેટે એવી ચડી કે આવી હતી રમવા રાસ અને સીધી પ્રેમમાં પડે। પ્રેમની વેદના, પ્રેમની ભાષા કોઈ બોલે છે જાણે। પ્રેમ તો એવી અઘરી કળા છે, સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે। રિસાઈને રાધા કહે તારી પાછળ તો છે ઘણી ગોપી, કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી। આપણને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ। બાકી કૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી, પણ દિલમાં તો રાધા જ વસતી હતી। સંબંધો સાચવી લેજો વાલા, કળિયુગમાં કોઈ રાધા કે કૃષ્ણ જેટલું ચાહતું હોય તો તેને દૂર કરતા પહેલાં વિચારજો। જરૂરી નથી કે દરેક પ્રેમમાં મિલન હોય જ, અમુક પ્રેમ એવા પણ હોય છે જે સામે પણ નથી રહી શકતા અને એકબીજા વગર પણ જો કોઈ વસ્તુ ખોવાઈ જાય ને તો થોડું શોધવાથી કદાચ મળી જશે, પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નહીં મળે। દુઃખ અને વેદના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તમે એ પીડાને વસતા મુખે સ્વીકારો છો ને, ત્યારે સમજાશે કે સ્વયં કૃષ્ણને કૃષ્ણ બનવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે। જગ શું જાણે રાધા એ શું શું ખોયું હશે, કદાચ કાનાનો હૃદય પણ જોયું હશે। મિત્રો, પ્રેમની સાચી પરિભાષા શું હોઈ શકે એ તો રાધા કૃષ્ણ સિવાય તો લગભગ જ કોઈ જાણી શક્યું હશે। તમારું આના વિશે શું કહેવું છે? તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।